મારું નામ નીતિન માડમ છે। હું સામાજિક કાર્યકર છું। અવારનવાર નદી અને તળાવની અંદર પોલ્યુશન યુક્ત એટલે કેમિકલ યુક્ત પાણી આવે છે। તો આ પાણી આવે છે આપણા જીઆઈડીસી વિસ્તારમાંથી, કેમ કે અહીંયા કોઈ સુજોગ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે નહીં। અવારનવાર રજૂઆતો ગુજરાત પોલ્યુશન બોર્ડને કરવા છતાં પણ ખાલી માત્ર નમૂના લઈ અને સંતોષ માની લે છે, પણ આમાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। આ કેમિકલ યુક્ત પાણીથી જે નદી નાળાની તળાવની અંદર જીવસૃષ્ટિ છે એને પણ નુકસાન થાય છે। આ પાણી તળમાં ઉતરે છે, જમીનમાં ઉતરે છે, જેથી જમીન ખરાબ થાય છે અને આપણે જામનગર બોર આધારિત પાણી જે લોકો પીનાર છે તેને પણ આરોગ્ય સાથે આ ચેડા છે। તાત્કાલિક અસરથી જો ગુજરાત પોલ્યુશન બોર્ડ આ અંગે નક્કર કાર્યવાહી, ખાલી નોટિસો આપી અને નમૂના લઈને નહીં પણ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કાનૂની લડાઈ પણ કરવામાં આવશે।